લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા લોક કલ્યાણ મેળો યોજાયો. મેળામાં પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને લોન ચેક અને લોન મંજૂરી પત્રનું વિતરણ કરાયું. શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની NULM શાખા દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં ગ્રામીણ બેંકના રિજનલ મેનેજર મારુતિનંદન તિવારી અને ક્રેડિટ મેનેજર રમેશભાઈ પટેલ દ્વારા લાભાર્થીઓને પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત મળતી લોન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ તકે પ્રાસંગિક ઉદ્બોધન કરતા વર્ષાબેન દોશીએ કાર્યક્રમમાં ઉપસ્થિત શેરી ફેરિયાઓ અને લાભાર્થીઓને જીવનમાં શિક્ષણનું કેટલું મહત્વ છે એ વિશે સમજણ આપી દરેકે પોતાના બાળકોને ફરજિયાત શિક્ષણ આપવું જોઈએ તેમ જણાવ્યું હતું. અને આ પ્રસંગે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થી અતુલભાઈ ખાટસુરિયાએ જણાવ્યું કે મને પીએમ સ્વનિધિ યોજનાનો લાભ 3 હપ્તાથી મળેલો છે, જેમાં પ્રથમ હપ્તે ₹10,000, બીજો હપ્તો ₹20,000 અને ત્રીજો હપ્તો ₹50,000ની સહાય મારા ખાતામાં જમા થઈ છે, જે બદલ હું સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું અને મારા જેવા તમામ જરૂરિયાતમંદ લોકોને આ યોજનાનો લાભ મળે તેવી અપેક્ષા કરું છું. કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર નવનાથ ગાહણે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે જરૂરિયાતમંદોને સરકારની આવી યોજનાઓનો લાભ મળે એ માટે આ કાર્યક્રમ યોજાયો છે. માનવતાવાદના પ્રેરણાથી પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિત્તે નાનામાં નાના નાગરિકોને આવી યોજનાઓ લાભ મળે તે માટેનું આ આયોજન છે અને આવા કાર્યક્રમો થકી ગુજરાત સરકાર દરેક પગલે નાગરિકોની સાથે ઊભું રહે છે. વધુમાં તેમણે મહાનગરપાલિકાના તમામ ધંધાદારીઓને કચરો નહીં કરવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. તેમજ શાકભાજી વિક્રેતાઓને પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ નહીં કરવા માટે સૂચન કર્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પીએમ સ્વનિધિ યોજનાના લોન ચેક અને લોન મંજૂરી પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર અર્જુન ચાવડા, નાયબ કાર્યપાલક ઇજનેર KG હેરમા, એકાઉન્ટ ઓફિસર મહેન્દ્રસિંહ ઝાલા, UCD વિભાગના અધિકારી, કર્મચારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત લોક કલ્યાણ મેળા સફળ રહ્યો હતો. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.